જીવ આપણે બે રમીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 10 છે કામ. એ ઈવા હાલ આપણે બે છે ને આયા ફ્રૂટ્સ ખાઈએ. હા હાલ નાસ્તો કરીએ. જો શિવ આવી વાળી બે બેનપણી જોડે છમક છલો કરતી કઈ ખાતી લાગે. એકલા ખાય એને ગાલ પિચોલિયા થાય. એકલા ખાય એને ગાલ પિચોલિયા થાય. એ ચકી ઓલા બે આપણે ખાઈએ ને તો આપણે હું જોવે છે જો. એ ચીંડો અમે એક તો છે ને મોરા કતરીઓ છે એમાં તમે બે શું કૂતરાની જેમ સામો જોયા જ રાખો છો ખાઈએ એમાં ના ખાવ તમારે અમારે સમોસા આવે જ છે હો વાહેથી. હા ભલે હો અમે મોરા કત પૂરા થાશે ને એટલે અમે સમોસા ને પાણીપુરી ને બધું ખાશું. હાલો રમીએ. હા પેલો દાવ મારો બરાબર. પેલા એકલામાં ચકેડું પાડવાનું અને પછી સીધું બગલાને ટકલા ઉપર ઠેકલો મારવાનો. પછી વળી ચોગલો આવે ને એક પગ જવાનું. ઓલી પાટલાનો છગલો આવે ને બે પગ મૂકવાના. સાટલો આવે ને એક પગ રાખવાનો. લંગલી કરીને ઊભવાનું હોય. આટલો નવલો હોય ને એમાં બે પગ મૂકવાના. પછી દસલો બોલતા હાજી શીખો નથી ને હજી દસલો કરે છે. એ સાનો મની ચકી હે ને તું પેલા ફ્લૂટ ખાઈ લે નકર આ કાકડી હે ને એકલામાં પાડવાને બદલે તાર કપાળમાં ફેંકીને તો ફ્લૂટ બધું ઢોલાઈ જાય ને કપાળમાં મીંઢું પડી જાય. હાલ ઠીક છે તું પેલો દા બીજો દા મારો. એ કાના દા રમવાનું છે તો કાના લાઈનમાં પાછળ આવતો લઈને હમુ ઉઈબમાં મોર લઈને દે. હાલો પેલા ફળજિયાત એકલામાં જ પાડવાની લાઈનમાં જ કાકલી પાડવાની. સીધું તો અમે પોતાનું જ હા કે આપણે પાંચડામાં પાડી હોય તો કાકરી એ તારું જ ના હાલે. ચકી તો જો રમતી નથી ને તો એને ઉપાડી હે. અમે અમારું કરીએ તું તાલું ડૂટીએ થૂક સોપલીમ ને બેહીને ફ્લૂટ ખાન સાનું મની આમાં નામાં ગળતી જાહો કોકની ઉપાડી કરવામાં. હાલો એકલામ પડી હો આ બગલું ને તો 5 6 7 તારો વારો. હેલો 7 મજા ન છોટી કાયલા. હા હાલ કાના પાડ. તમાર બે કરતા તો કાના ને સરસ રમતા આવડે. હા આવજે ને અમાર ભેગી લંબવા ખબર ચાલી જાજી ને કાના પાસે લંબવા એને ગલે હો. એલા આગે નથી મજા આવતી ને. હાલ આપણે સમોસા ખાઈ લે. મારી મમ્મીએ દીધા હું હે ને લંચ બોક્સમાં પેક કરીને લઈ આવ્યો. મારી મમ્મીએ મકાઈ દીધી. એ તો હાલો આપણે બધાય સમોસા ને મકાઈ ખાઈ લે. કોક ભલે ને ફ્લૂટ ખાઈ જોઈ લે. ઈવા આ ચાય કરીને આયા સમોસા ને મકાઈ ઉભા ઉભા જ ખાય છે આપણો જીવ બારવા. આહાહા શું સમોસા છે મસ્તીની સ્લોગન આવે હે ગગલા ને ગગલા સોનાલાટીની ભાષામાં. તમારે ખાઈ લ્યો અમે હમણાં ખાવાના છે. હમણાં પૂજવા જવાનું છે બપોર પછી અને પૂજીને અમે બધું ખાઈ શકશું. અમારે મોરાકત પૂરા થઈ ગયા 5 દી. એલા તાલે મકાઈ ખાવી ખા બહુ મસ્ત હે ઉપર ચીઝ બીજ નાખી લેજો ને ધાણા ભાજી. અલે કાના હાલો આપણે હવે ખાઈને પછી આમ જાય અમાર ઘર બાજુ. હાલો હા ઈવા આપણે જાય વરસાદ જેવું લાગે છે. એ ઉપલાવા લાગો ને લંબુ જ બધે લંબુ. હલો ફ્રૂટ આવી ગયું. હલો તાજું ને મસ્ત ફ્રૂટ આવી ગયું. કેળા સફરજન નાસપતિ જલદારુ દાડમ ખારે. લે ફ્રૂટ વાળા ભાઈ ત્યાં ખૂણે જ ઉભા. એ સીમા બેન કી બાજુ. હાલો આયા જ ગઈ તી માર મામાજીની છોકરી છે ને એને મેં માર ચણિયા ચોળી મોકલી હતી તો પછી આયા એના કોક સગા છે તે કે ત્યાંથી લેતા આવજો ને એની આઈ આવી હતી. ઓય હા બરાબર ફ્રૂટ્સ વાળો જ છે નજીક જ આવ્યો છે. કોઈ લેવું હોય તો કેજો આમ જાવ ને તે સાઈડ. હા હા ચકીન મમ્મીને કહી દેજો આજે પૂજવાનું છે ને છોકરીને મોરાકતનું તો પછી ત્યાં 5 ફ્રૂટ જોઈએ. હા કહી દઈશ. એ સોનલબેન સાંભળતા નથી કે ઘરમાં કામમાં ઘૂસી ગયા લાગે. હા બોલો સોનલબેન ફ્રૂટ વાળો આવ્યો છે કઈ લેવું હોય તો આવું હેઠે હમણાં. ફ્રૂટ વાળા ભાઈ અહીંયા જ છે. એ ભાઈ શું છે કેળાનું? 60 ના ડઝન. હા તો કેળા પેક કરી દો. સરદારોનું શું છે? 50 ના 250. ઓહો બહુ મોંઘા. સફરજન પણ મોંઘા હશે ને. એક દાડમ નાખી દો. એક પીસ નાખું બેન. હા હા 30 રૂપિયા એક પીસ થશે. હા ઓહો બહુ ભાવ છે. સારું દઈ દો પછી 250 નાસ્પતિ દઈ દો. હા છે કાઈ તો અહીંયા જ ઊભો લાગે ફ્રૂટ વાળો. હા અહીંયા જ છે તમારે લેવું લઈ લ્યો. હા હું સંડાસ બાથરૂમ ને ગેંડી બધું ધોતી હતી હરખાઈથી કહી. આ છોકરીની મોરાકત છે ને તી હું લઈ એને કહી આવ. હા તો પૂજવાનું છે કે નહીં? હા પૂનમ છે ને 5 દિવસ થઈ ગયા. આપણે જાસુ સોનલબેન પૂજવાનું હોય ને છોકરીઓને. હા બરફ જોત મને. હા હા ભાઈ કેળાનું શું છે તો જ ધક્કો ખાવ. 60 ના ડઝન. સારા છે સોનલબેન તો વાંધો નહીં હાલો કર નાખો મારે. વરસાદ ડોકા કાઢીને વયો જાય છે આવતો નથી. લાવો મને કેળા. આલ્યો પૈસા. તમે તો આ શોકમાં બેહો ઈ જ કે બસમાં તો રાજકોટ વહી ગયા તા કે નહીં કા? હા કા ના ખાઈ હતી? ના ન્યાનું પાણી ના હાઈદું મને. ઠીક હા આવજો સોનલબેન આજે પૂજવાનું છે. આ કા તમારી વહી રહી છે. છોકરીને સથવાર હોય તો રહેવાની મજા આવે મોરાકત. હા ઈ તો છે જ ને અમે બાપા પાડોમાં કેટલી છોકરીઓ જાતી હે ગુંગલોન. હવે તો ટાણે ક્યાં કોઈ રહે છે પીજાન ઈજાન લીજાન એવું જ ખાવું જ બધાને. તઈ કઈ એવું હતું નહીં.
નાસ્તાય નહોતા ને હવની હારે મજાય આવતી. તોય આપણી છોકરીઓ રીવી સારું કહેવાય તો જાળવી રાખ્યું. હા સાચી વાત છે. ઠાવકું તે આવજો બેહવા. હાલો કોઈ દી બેહવા જ ન થયા. આ લગી આવો તો ડગલા વેર જ છે મારું ઘર. હા હા આવશું તમે આવજો. આતી ભલે ભલે હાલો. એક વરસાદ આવી જાય ત્યાં ઢોળું થઈ જાય. હાવ ડોહો ગરમી થાય છે. મેં રહોડામાં તો ઓહો કઈ રેવાતું નથી. હા જાવ ચપાટી છે ફ્રૂટ વાળો. આ જલપાબેન ને હક ના થાય માર જેમ. બધાયને કહી દીધું છે. પોતે જ નહીં લીધું પણ બધાયને કહી દીધું છે કે ફ્રૂટ વાળો આવ્યો. હાલતું ફરતું સાપું છે ને બધાયને હમાસાર દઈ દઈએ હું છે ને હું નહીં શેરી. હલો દીકરીઓ, તમારા મોરાકતનો આજે 5મો દિવસ પૂનમ છે. તમે ભગવાનને ખૂબ ખૂબ આરાધના કરી. તમે સરસ રીતે ભગવાનનું ધ્યાન ધરી અને મોરાકત રહ્યા છો તો તમને માતાજી પાર્વતી ગોરમાં અને શંકર પાર્વતી જેવા આશીર્વાદ મળે અને તમારું પૂજન ફળે એવા આશીર્વાદ સહ તમે અહીંયા ભગવાનને ફૂલ ફળ કંકુ ચોખા કરી આપણે ઝવેરા વાવી ઝવેરા પછી ગોરમાને પધરાવી આશીર્વાદ લેવાના છે. હા હો મોરાકતના 5 દિવસ પૂરા થઈ ગયા ખબર જ ના પડી. હા છોકરીઓ હારું રહ્યું ને બધું કર્યું. એ ગોર બાપા ગોરાણી માં ના આવ્યા? હા ના ઈ કહેવાય બીજે આવી રીતના પૂજા કરાવવા ગયા છે. કા આટાણે બધે પૂજા હોય પછી જાવું પડે ને. અષાઢિયો આવ્યો છે આજ મેહુલિયો લાવ્યો છે રાજ. અષાઢિયો આવ્યો છે આજ મેહુલિયો લાવ્યો છે રાજ. ઘોરમાનો વાર કેસરીયો ને નદીએ નાવા જાય મારી ગોરમાં. ઘોરમાનો વાર કેસરીયો ને નદીએ નાવા જાય મારી ગોરમાં. હે વાકી તે મૂકી પાઘડી રે છાયડા જો તું જાય રે ગોરમાં. ઘોરમાનો વાર કેસરીયો ને નદીએ નાવા જાય મારી ગોરમાં. હે સોના રૂપાના વાગા પેરિયા ને ફૂમકા લેરા લેર મારી ગોરમાં. ઘોરમાનો વાર કેસરીયો ને નદીએ નાવા જાય મારી ગોરમાં. વાહ સનબેન મસ્ત ગીત ગાયું હો. આ સંકી આ તો નવીન કાઢ્યું. આવો શીખતી હો હું. ગોરમાનું પૂજન થઈ ગયા પછી તમે મીઠાવાળી ગમે તે વસ્તુ ખાઈ શકો છો ને રાત્રે જાગરણ કરવાનું હોય છે. સમજાઈ ગયું? હા આની કોઈ વાર્તા હોય તો કરો. હા છે ને ઈશ્વરબેન કરો ને. શંકર ને પાર્વતી બે બેઠા હોય તો શંકર ભગવાન કહે કે મારે તો કહેવાય છે ને તપ કરવા માટે જવાનું છે. તો પાર્વતીજી કે હું એકલી કેમ રહું. મારી કાઠિયાવાડી ભાષામાં બોલીશું હો. હા ઓકે. શંકર ભગવાને પાર્વતીજીને કીધું કે તમે હે ને તમારી ઈચ્છા શક્તિથી બે બાળકને જીવિત કરી શકો છો તો પછી હે ને તમે કેમ એકલું નહીં લાગે એમ. તો શંકર ભગવાન જાય છે તપ કરવા ને પાર્વતીજીએ બે બાળકને ઓલા ઈચ્છા શક્તિથી બનાવ્યા એમ. એક ગણપતિ બાપા ને એક ઓખા. તો બેન ભાઈ બે રમે અને પાર્વતીજીને એકલું ના લાગે. તો એક દિવસ નારદ મુનિ નીકળ્યા તો ઈ તો જોવે આ તો કૈલાસ ઉપર તો બે નાના નાના બાળકો રમે એટલે ઈ વળી શંકર ભગવાનને કહેવા ગયા કે તમારી ત્યાં તો નાના નાના બે બાળકો રમે. શંકર ભગવાન તપમાં હતા. તપમાંથી જાગ્યા અને ઈ તો ભૂલી ગયા કે ઈ પોતે જ કહીને ગયા હતા પાર્વતીજીને કે તમે તમારી ઈચ્છા શક્તિથી બે બાળકને તમે જીવિત કરી શકશો બરાબર. પણ આ વાત પોતે ભૂલી ગયા એટલે એકદમ ઊભા થઈ ઈ તો ક્રોધમાં વયા ગયા. પછી શું થયું? પછી તો પાર્વતીજી ગયા હતા નાવા એટલે બાયણે છોકરાઓને કહેતા ગયા હતા કે તમે રમો પણ કોઈને અંદર આવવા દેતા નહીં. હું તો સ્નાન કરવા જાઉં છું એમ. તો બાર કહેવાય ઓખા ને ગણેશ બાપા રમતા હતા ને કોઈને અંદર આવવા દેવાની તો ના પડી હતી. તો એમાં આવ્યા શંકર ભગવાન. તો ગણપતિ તો ઓળખે નહીં એટલે એણે એમ કીધું કે અંદર મારી માતા સ્નાન કરે છે તમારે અંદર નથી જવાનું. પણ શંકર ભગવાન માને એટલે શંકર બાપાને તો ક્રોધ આવ્યો એટલે એણે ગણપતિ બાપાનું માથું ધડથી અલગ કરી નાખ્યું અને ઓખા તો આ બધું દૂરથી જોતી હતી એટલે ઈ તો બી ગઈ એટલે મીઠાના ઢગલા પાછળ હતાઈ ગઈ. મીઠાની કોઠી વાહે હતાઈ ગઈ અને પછી પાર્વતીજી પાસે ગયા કે તમને અંદર કેમ આવવા દીધા. તો કે આ બાર બે બાળકો છે એટલે કોણ છે કે તો કે મેં તમે જ કહીને ગયા હતા ને કે તું એકલી લાગે તને તો તું બે બાળકોને જીવત કરજે એટલે ઈ આ બે બાળકો ઈ કરવા પાકી. ઓ મારી તો ભૂલ થઈ ગઈ ને પાર્વતીજી તો રોવા માંડ્યા ને પછી કે તું ચિંતા ના કર હું મારા ગણોને મોકલું છું અને રસ્તે જી પેલું મળશે ને એનું માથું લઈ આવશે અને એનું માથું ગણપતિને ઉપર ધડ ઉપર ફીટ કરીને હું કહેવાય એને જીવિત કરી એમ. અને રસ્તે મળ્યા એના ગણને હાથીનું બચ્ચું એટલે ઈ તો હાથીનું બચ્ચું લેવા એના હાથીને બચ્ચુને માથું અલગ કરી અને ગણેશ બાપાને ચોટાડ્યું. ઓય હા એટલે ગણપતિ દાદા એવા છે ને ઉપર આમાં હાથીનું મોઢું અને નીચે શરીર. લેસન તો તું આવ્યો વાર્તા સાંભળો. હા પછી તો ગણપતિ બાપા જીવિત થઈ ગયા. એને તો કેટલી શક્તિ મળી કેટલા શક્તિશાળી બની ગયા અને આ બધું
અને પાર્વતીમાં કે ઓખા ક્યાં? તો ઓખા તો મીઠાની કોઠીની પાછળ હતાણી હતી, એટલે એને હે ને પાર્વતીજી ખીજાણા કે તારા ભાઈ ઉપર મુસીબત આવી એટલે તું કેવી હતાઈ ગઈ કે સ્વાર્થી નહીં બનવાનું એમ, તું કેમ હતાઈ ગઈ તારા ભાઈ ઉપર? એટલે હે ને પાર્વતીજી થી ખીજમાં એને થોડોક શ્રાપ અપાઈ ગયો કે તું આમ મીઠાની જેમ ઓગળી જઈશ મીઠામાં એમ. ઓહો પછી પાર્વતીજીએ ઓખાને કીધું કે તારો પાછો રાક્ષસ કુળમાં જન્મ થાહે. ઓખા કે હું બી ગઈ તી માતા, આવું ના કરો, મને આવો શ્રાપ ના આપો. તો પાર્વતી માં કે મારો શ્રાપ તો હવે પાછો ના જાય, પણ એનું નિવારણ હું તને કહું. પછી પાર્વતી માએ કીધું કે તારો જન્મ ભલે રાક્ષસ કુળમાં થાય પણ તારા લગ્ન દેવ કુળમાં થાય. એટલે તું કુંવારી હો ત્યારે ગોરમાનું પૂજન કરજે, આવી રીતના 5 દિવસ મોરું ખાજે, મીઠા વિનાનું ખાજે, અને 5મે દિવસે પૂજા કરી પૂનમના દિવસે ને પછી તું કહેવાય આવી રીતના 5 વર્ષ કે 7 વર્ષ સુધી જો આ વ્રત કરીશ ને ગોરમાનું ગૌરી વ્રત, એટલે કે આ પાર્વતીનું ગૌરી વ્રત, ગોરમાનું આપણે જે કહીએ ઈ વ્રત કરીશ ને તો તને શું કે સારો ઘરવાળો મળશે. પછી શું થયું? પછી તો ઓખાનો જન્મ અસુર રાજા બાણાસુરની ન્યા થાય છે ને વ્રત ને બધું કરે છે, એટલે તેના લગ્ન અનિરુદ્ધ હારે થાય છે. ઈ દેવકુળનો હે. આમ હે ગોરમા, તમે ઓખાને ફળ્યા એમ બધી કન્યાઓને ફળજો ને આશીર્વાદ આપજો. વાહ સોનલાંડી, તમને તો બધી વાર્તા આવડે. ઈ હું તમને શોર્ટકટ ભાષામાં છોકરાઓને સમજાય ને એમ મજા આવે. વાર્તા મસ્ત હતી સોનલાંડી. છોકરીઓનું લત પૂરું થઈ ગયું, ગોરમાં પૂજાઈ ગયા. હો હા સોનલબેન, સરસ. હાલો બધા એનું વ્રત પૂરું થયું છે, દર્શન કરી લ્યો ગોરમાના. હે ગોરમા, અમારી ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો. અમે તો નાના નાના ભટુડાઓ છીએ, અમારાથી વ્રત રહેવાનો એવું અમે વ્રત રહ્યા છીએ, અમને આશીર્વાદ આપજો. હે ગોરમા, ચકીને માફ તો કરી દેજો, ભૂલ થઈ હોય તો થોડીક ચકીની જીભલી ટૂંકી કરી દેજો. એ જીંડો આયા તો રહેવા દે, તારું કર. બસ લ્યો, હાલો ખોટી મસ્તી નહીં. હે ગોરમા, આશીર્વાદ આપો ને, અમારી ભૂલચૂક હોય તો માફ કરજો. હા, આથી બધા તહેવારની શરૂઆત થઈ જાય. કાસો કહ્યું? હા, મને તો સોનલબેને ગાયની ગીત બહુ ગમ્યું. ગોરમાનો વાર કેસરીઓને નદીએ નાવા જઈ મારી ગોરમા. થેન્ક યુ. હાલો તો પગે લાગી લીધું, તમારું વ્રત પૂરું. હવે તમે ખરહુડું ખાઈ શકો. ને આ વ્રત 5 કે 7 વર્ષ સુધી રહેવાનું. 5 વર્ષ સુધી રહ્યો તો કહેવાય 5 છોકરીઓને ગોયણી કરી ને વ્રત ઉજવવાનું ને એને 5 વસ્તુ આપવાની, અને 7 વર્ષ સુધી રહ્યો તો 7 છોકરીઓને ગોયણી કરીને એને વસ્તુ આપવાની ને ઉજવવાનું, વ્રતનું ઉજવણું કરવાનું. બરાબર? એ તો તમારી બાજુમાં સોનલબેન રહેશે એટલે કઈ વાંધો નહીં આવે. આવો આવો, આપને તો ખબર હોય આપણે કહીએ, અને તોય હજી જો મારા બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફી માંગુ છું. સ્વીકારી લેજો મારી ભૂલ. હાલ રૂતી બધાને જય શ્રી કૃષ્ણ. હવે તો અમે બધી ખાઈ શકીએ ને? એ મમ્મી મને પાણીપુરી બનાવી દેજે. હા મને મસ્તીનું ખાલું ખાવાનું મન થયું. હા ખાઈ લો પાંડી થેવડી, અમે ખાડું નથી ને એટલે હા ગાંડી ઉઠાવો ખાલું દેખીને. સાંજે તો જાગરણ કરવાનું છે ને? હા આવો આવો, જાગરણ કરવાનું છે. કરાવશો અમે બધા જાગરણ. આવજો છોકરીઓ શેરી. હા મજા જ આવશે જાગરણમાં. હાલો તી બાયુ, કઈ કામ હોય પતાવી દઈએ. હાલો આવજો બધા એને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે વિડીયો જોતા રહેજો, બીજાને મોકલતા રહેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો, શેર કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો. સોનલબેન કમેન્ટ વાંચે જ છે. આ તો ટાઈમના અભાવ હોય એટલે બધાને જવાબ આપી શકે નહીં, એટલે તમારા માટે નવીન વિડીયો તૈયાર જ છે, એટલે જોતા રહ્યો. નેક્સ્ટ વિડીયો જાગરણનો આવશે. સારું બધાને જય શ્રી કૃષ્ણ. આવજો. અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.